તો ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે ઉપર જીવલેણ અકસ્માતની ઘટના બની છે અને ડેડિયાપાડાના ચિકદા તાલુકાના ભરાડા ગામે પતિ પત્ની વચ્ચેનો ઝઘડો સુલઝાવવા માટે એકત્રિત થયેલા લોકો વચ્ચે મારામારીની ઘટના નોંધાઈ છે। ત્યારે બંને ઘટનાઓની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા વાવડી ગામ પાસે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મળતી માહિતી મુજબ મોટરસાયકલ ઉપર પસાર થઈ રહેલા બે યુવાનોની મોટરસાયકલ કોઈ કારણસર સ્લીપ થઈ જતા પાછળથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહન તેમની ઉપર ફરી વળ્યું હતું, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સાથે બેસેલા એક અન્ય યુવાનને ગંભીર ઇજાઓ સાથે 108 મારફતે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના ગઈકાલ 25 માર્ચ રાતના 9 કલાક આસપાસ બની હોવાની જાણકારી મળી રહી છે। અકસ્માતનો ભોગ બનનારા બંને યુવકો ક્યાંના હતા અને કઈ તરફ જઈ રહ્યા હતા તેની માહિતી હજી પ્રાપ્ત નથી। ત્યારે હજી 2-5 દિવસ અગાઉ ઝુંડા ગામના પાટિયા પાસે એક બેકાબુ ટ્રક દ્વારા મારુતિ વાનને ટક્કર મારતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં વાનમાં સવાર બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે હજી પણ સારવાર હેઠળ છે। ત્યારે ફરી એકવાર આ જ વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે, જેમાં એક યુવકે જીવ ગુમાવ્યો। સમાચારમાં વાત કરીએ તો ડેડિયાપાડા પોલીસ મથકે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે, જેમાં પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ 24 માર્ચ 2026ના ચિકદા તાલુકાના ભરાડા ગામે પતિ પત્ની વચ્ચેના વિવાદને સુલઝાવવા માટે એકત્રિત થયેલા લોકો વચ્ચે ઝઘડો અને મારામારીની ઘટના બનતા ફરિયાદી નિવૃત્ત શિક્ષક રામાભાઈ નાનજીભાઈ વસાવા ઉંમર 60 રહેવાસી ભરાડા તાલુકો ચિકદા દ્વારા 6 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં એક સમ થઈ સમાન ઇરાદો પાર પાડવા માટે ફરિયાદીને માબેન સમાણી ગાળો બોલી ગળદાપાટુનો માર મારી ખુરશી પરથી નીચે પાડી દઈ ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ આરોપી અમરસિંહ ગંજી વસાવા, પ્રકાશ જીતેન્દ્ર વસાવા, ભીમસિંહ સિંગા વસાવા, કલ્પેશ બીજેન્દ્ર વસાવા અને વિપુલ બીજેન્દ્ર વસાવા તેમજ નરેશ ભીમસિંહ વસાવા તમામ રહેવાસી ભરાડા તાલુકો ચિકદા નાઓ સામે ડેડિયાપાડા પોલીસ મથકે BNSની અલગ અલગ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।